નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતનીમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો આજનું હવામાન। ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી। ક્યારે ક્યાં થશે માવઠું? હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા છે। આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે। તેમજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી લઈ મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। તો સ્થિતિને જોતા આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના શહેરો સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદામાં વરસાદની શક્યતા છે। તો છોટાઉદેપુર સહિત અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જૂન માસમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે તેવી આગાહી કરી છે। 4 થી 5 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદનું આગમન થશે। તારીખ 5 જૂન બાદ પવનોમાં બદલાવ જોવા મળશે। અરબ સાગરમાં 12 થી 15 જૂન બાદ થોડી હલનચલન જોવા મળશે। 12 થી 15 જૂન બાદ રાજ્યના સૌરાષ્ટ્ર સહિત જુદા જુદા ભાગોમાં વરસાદ જોવા મળશે। ખેડૂતોના વાવેતર માટે વરસાદ સારો રહેશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। 19 થી 20 જુલાઈમાં પૂર્વ સહિત પશ્ચિમમાં સારો વરસાદ થશે। 28 જુલાઈ બાદ સારો વરસાદ રહેશે। આંધી વંટોળના કારણે ખેડૂતોના ઊભા પાકમાં અસર પડી શકે છે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।